ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. માર્ચ માસ નજીક આવતા જ આયકર વિભાગ દ્વારા વિવિધ પેઢીઓ પર સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયા છે. આદિપુર ગાંધીધામ બાદ ગઈકાલે મુન્દ્રા અને ભુજની કન્સ્ટ્રક્શન પેઢી અને હોટલ વ્યવસાયની પેઢી પર દરોડા પાડીને 6 કરોડ 15 લાખનું કાળું નાણું ઝડપી પાડ્યું છે. ગઈકાલે મોડી રાત્રે આયકર વિભાગે મુન્દ્રાની 3 પેઢી અને ભુજની 1 પેઢી પર દરોડા પાડ્યા હતા. મુન્દ્રાની હરેશ કન્સ્ટ્રક્શન, મોથાળા ગ્રુપ અને સમુદ્ર હોટલ પર દરોડા પાડ્યા હતા, જ્યારે ભુજમાં કતિરા કન્સ્ટ્રક્શન પેઢી પર પણ આયકર વિભાગે સર્ચ ઓપરેશન કર્યું હતું. આ ચારેય પેઢીમાંથી 6 કરોડ 15 લાખ રૂપિયાનું ડિસ્ક્લોઝર બહાર આવ્યું છે, જેમાં ભુજની કતિરા કન્સ્ટ્રક્શન પેઢીમાંથી 3 કરોડ રૂપિયાનું ડિસ્ક્લોઝર બહાર આવ્યું છે, જ્યારે મુન્દ્રાની હરેશ કન્સ્ટ્રક્શન પેઢીમાંથી 70 લાખ, મોથાળા ગ્રુપમાંથી 70 લાખ અને સમુદ્ર હોટલમાંથી 1 કરોડ 75 લાખ રૂપિયાનું ડિસ્ક્લોઝર બહાર આવ્યું છે. કુલ મળીને આ ચારેય પેઢીમાંથી 6 કરોડ 15 લાખ રૂપિયાનું બેહિસાબી નાણું ઝડપાયું છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. ટૂંક સમયમાં ગુજરાતમાં ગમે ત્યાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. છેલ્લા કેટલાય દિવસોથી કચ્છના અમુક વિસ્તારોમાં જમીનમાં ધડાકા સાથે કંપન અનુભવાઈ રહ્યા છે. પરિણામે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના વૈજ્ઞાનિકોએ સર્વેક્ષણ કર્યું એટલું જ નહીં, 2 દિવસ સુધી એનાલિસિસ પણ કર્યું, જેમાં એવા પ્રાથમિક તારણો નીકળ્યા છે કે જમીનમાં આંશિક ભૂગર્ભીય હિલચાલને લીધે અવાજ સંભળાય છે અને લોકોને કંપન અનુભવાય છે. મહત્વની વાત તો એ છે કે ભૂકંપની આગાહી થઈ શકતી નથી, પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગુજરાતમાં ગમે ત્યારે ગમે ત્યાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. કચ્છમાં છેલ્લા 15 દિવસમાં 4 વખત જમીનમાં હળવા આંચકા અનુભવાય છે, જેના લીધે લોકોમાં ભય પ્રસર્યો હતો. સિસ્મોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 3 વૈજ્ઞાનિકોની ટીમે આખાય વિસ્તારમાં ફરીને ભૂસ્તરીય તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે કચ્છ ફોલ્ટ લાઇન ખૂબ જ ઓછી ઊંડાઈમાં હિલચાલ થતા ધડાકા સંભળાય છે. ગ્રેવિટી સર્વેમાં જાણવા મળ્યું છે કે કચ્છ ફોલ્ટ લાઇનની આસપાસ ફેરફાર જોવા મળ્યો નથી. જમીનમાં કોઈ અનપેક્ષિત હિલચાલ પણ જોવા મળી નથી. નજીકના ભવિષ્યમાં પણ કોઈ મોટો ભૂકંપ આવે તેવી કોઈ સંભાવના નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કચ્છમાં ફાઇટર જેટ પ્લેન ઉડે છે ત્યારે આ પ્રકારના ધડાકા સંભળાય છે, જેને સોનિક બૂમ પણ કહે છે. ભૂકંપની ભવિષ્યવાણી તો થતી નથી, અગાઉથી ચેતવણી મળી શકે તેવું કોઈ મશીન પણ નથી, છતાં એવા તારણો છે કે ગુજરાતમાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. જોકે અત્યારે પ્રાથમિક રિપોર્ટને આખરી ઓપ અપાયો છે. એકાદ સપ્તાહમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર થઈ જશે. ભારત ઉત્સવ 2016 તારીખ 23/1/2016 થી શુભારંભ. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2016. ભારતના વિવિધ રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, બિહાર તેમજ તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલના મંદિરો. એડ્રેસ: ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328040046, 9375815051.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગયાના લાંબા સમય બાદ હજી પણ કોંગ્રેસે પોતાના વિપક્ષી નેતાની જાહેરાત કરી નથી. તો કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું છે કે પ્રદર્શનના આધારે વિપક્ષી નેતા તરીકે કોઈપણ ઉમેદવારની વરણી કરવામાં આવશે. સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું જિલ્લા પ્રમુખે જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા પછી જે રીતના પરિણામો આવ્યા એમાં લખપત અને માંડવીમાં તો કોંગ્રેસ પક્ષે પોતાના સત્તાના સૂત્રો સંભાળી લીધા છે અને અન્ય જગ્યાએ જ્યાં 4 નગરપાલિકાઓ છે ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેમાં વિપક્ષી નેતા, ઉપનેતા અને દંડકની વરણી કરવાની પ્રક્રિયા જે છે એ પ્રથમ તબક્કે તો કોંગ્રેસ પક્ષની જે મૂળ આંતરિક લોકશાહીના જે ભાગરૂપે જિલ્લા કક્ષાએથી નિરીક્ષકો નિમી અને નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં કોની પસંદગી કરી એના માટેના સાયન્સની પ્રક્રિયા અમે પૂર્ણ કરી લીધી છે. એ જ રીતે જિલ્લા પંચાયતના સભ્યોમાંથી પસંદગી કરવા માટેની જે પ્રક્રિયા છે એના માટે પ્રદેશ કક્ષાએ અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમારા પ્રભારીશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના સભ્યોનો પણ સેન્સ લેવાઈ ચૂક્યા છે. અને જે રીતનું એક સિસ્ટમ છે પાર્ટીની અંદર કે વધારે સમૂહની લાગણી પ્રમાણે અને સામાજિક બેલેન્સને ધ્યાનમાં રાખી અને પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને આ રીતની પસંદગી કરવાની થતી હોય છે. ત્યારે કોંગ્રેસ પક્ષ જ્યાં સત્તામાં છે ત્યાં સારી રીતે શાસન થાય, લોકોની સુખાકારીના કામ થાય એના માટેના યોગ્ય સૂચનો આપતા જ રહ્યા છે. અને વિરોધ પક્ષમાં જ્યાં છીએ ત્યાં અમારી પ્રાથમિકતા ચોક્કસ છે કે અમે સત્તામાં હોઈએ ત્યારે પણ લોકહિતના કામો માટે અમારી પ્રાયોરિટી રહે છે અને જ્યારે વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવવાની હોય ત્યારે લોકોના પ્રશ્નો માટે સતત જાગૃતિ લાવી શકાય એના માટે કોંગ્રેસ પક્ષ એક સારા અને સર્વાનુમતે ઉમેદવારો, સારા નેતાઓ આપશે. અને હું ચોક્કસ માનું છું કે અમે વિરોધ પક્ષમાં રહીને પણ કચ્છના પ્રશ્નોને સતત તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવશું. અને એના કારણે જે કચ્છ જિલ્લામાં જે રીતનું ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ભૂતકાળમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હતો એની સામે અમારી લડાઈ વિરોધ પક્ષ તરીકે પણ રહેશે. ચોક્કસ હું કહું છું કે જ્યાં જ્યાં પરફોર્મન્સ છે ત્યાં એમની પ્રાયોરિટી હોતી હોય છે અને જ્યાં જ્યાં વધુ લોકોની લાગણી હોય એ પ્રમાણે ક્યાંક ચેન્જીસ કરવાની વાત હોય તો એવું પણ હોય છે. પણ જનરલી જ્યાં જ્યાં કોંગ્રેસ પક્ષે જે અવાજ ઉઠાવ્યો છે એને પરફોર્મન્સ મળતો જ રહેશે. અને અમારે કોઈ એક નગરપાલિકા કે એક તાલુકા પંચાયત પૂરતી વાત નથી, પણ જ્યારે જાહેરાત કરવાની વાત છે ત્યારે દરેક તાલુકા અને નગરપાલિકાની સાથે જાહેરાત કરશું. એટલે બધી જગ્યાએ સારા મજબૂત વિપક્ષી નેતાઓ બહાર આવશે અને ચોક્કસ સારી રીતે કોંગ્રેસ પક્ષ પરફોર્મન્સ આપશે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા 9909663249. ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસરોની ઘટના કારણે વિદ્યાર્થીઓએ આજે ધરણા કર્યા હતા. ભુજની એન્જિનિયરિંગ કોલેજ માત્ર 30% પ્રોફેસરો જ છે, જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર ગંભીર અસર પહોંચી રહી હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. એન્જિનિયરિંગ કોલેજના દરેક ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસરોની ઘટ હોવાથી આ વિદ્યાર્થીઓએ અનેક વખત પ્રિન્સિપાલ અને GTUમાં રજૂઆત કરી છે, પરંતુ સરકાર દ્વારા ભુજની આ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસરોની ભરતી કરવામાં નથી આવતી. આજે એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ નારા લગાવીને GTUનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર વર્ષ 2007માં આ એન્જિનિયરિંગ કોલેજ સ્થપાઈ ત્યારથી લઈને અત્યાર સુધી આ કોલેજમાં 30%થી વધારાનો સ્ટાફ આ કોલેજને નથી મળ્યો. કચ્છમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. તે પાછળ પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ માટે યોગ્ય શિક્ષકો ન હોવાનું કારણભૂત છે. આ બાબતે વિદ્યાર્થીઓએ સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. મારું નામ રવિ ડાંગર છે અને માઇનિંગ 6th સેમનો વિદ્યાર્થી છું. આજે આપણે જે આપણી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં જે સ્ટાફની ઘટ છે, જે આજકાલની નથી, વર્ષોથી આ જે સ્ટાફની ઘટ છે એના વિશે અમે રજૂઆત કરવા આવેલ છે.
અત્યારે આપણી કોલેજમાં માત્ર 20% સ્ટાફ જ છે, 80%ની ઘટ છે. અને અમે સાહેબશ્રીને આવેદન આપ્યું છે કે આ અસરકારક પગલાં લ્યો તમે આ વિશે. અગાઉ અમે આની પહેલાં 15/7/2015 રોજ આપણા જે કમિશનર સાહેબ છે એને પત્ર મોકલેલ. ત્યારબાદ આપણે 15/10/2015 રોજ વળી પાછો પત્ર મોકલેલ કે આ કોલેજમાં શિક્ષકોની આટલી ઘટ છે, માળખાકીય સુવિધાનો અભાવ છે. તેમ છતાં કોઈ પણ પગલાંમાં લેવામાં આવ્યા નહીં. ત્યારબાદ અમે 24/12/2015 રોજ વળી એક રિમાઇન્ડર પત્ર મોકલેલો કે તમે અમારી કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી, તો તમે આ વિશે વિચારો. છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. તાજેતરમાં 13 જાન્યુઆરીના રોજ આખી આપણા ગુજરાતના બીજા કોલેજોના 38 શિક્ષકોની બદલી કરવામાં આવી. એમાંથી આપણી આટલી રજૂઆતો હતી, આપણે આટલા પહેલા આવેદન આપણે આપેલા હતા, આટલી ઘટ છે આપણી કોલેજમાં, છતાં આપણી કોલેજમાં કોઈ શિક્ષકની બદલી ન કરવામાં આવી. ઉલટાના અહીંયાથી અમુક શિક્ષકોને બીજે મોકલવામાં આવ્યા. ભાવિ રણનીતિ હવે પ્રથમ તો અમે આના પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું અને ત્યારબાદ ગાંધીનગર પણ જઈશું. અત્યારે 186 સ્ટાફની જરૂરત છે, 116ની, એની સામે 70 જેવા છે, બરાબર. અને હાલમાં 2 પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની પણ બદલી થયેલ છે, એની સામે કોઈ મૂકેલા નથી. એવી જ રીતે પ્રોફેસરનું જે પ્રમોશન આવેલું છે એમાં પણ દરેક કોલેજમાં 1 કે 2 પ્રોફેસરો મૂકેલા છે. ભુજની કોલેજને એક પણ આપેલ નથી. કુલ કેટલાની અત્યારે જરૂરત છે? કેટલા ટકા સ્ટાફ અહીંયા છે કોલેજ? અત્યારે 40% થી 42% સ્ટાફ છે. જીટીયુમાં અમે વારંવાર લેટર તો લખીએ છીએ, બધા સરકારને, કમિશનરને લખીએ છીએ કે ભાઈ અમારી આ ઘટ છે, પૂરી કરો, પણ કશો એમાં ઉત્તર આપતા નથી. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રિલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. PM શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ, PM શોરૂમ. રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનું વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું. જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. આજે ભુજ ખાતે વિદ્યાર્થીઓ માટે બાળ ફિલ્મોત્સવનો પ્રારંભ થયો છે. ભુજના સહયોગ હોલ ખાતે આજે બાળ ફિલ્મોત્સવનો પ્રારંભ કરાયો છે. બાળકો માટે ઇસરો દ્વારા બનાવાયેલી શોર્ટ ફિલ્મો બતાવવામાં આવશે. બાળકોને ગમતી શોર્ટ ફિલ્મ તેમજ બાળકોને ગમે તેવી ફિલ્મો ઇસરો દ્વારા બનાવવામાં આવે છે. આજે ભુજ ખાતે બાળ ફિલ્મોત્સવનો પ્રારંભ થયો છે. એજ્યુકેશનલ ઇનોવેશન ફેર બાળ ફિલ્મોત્સવમાં મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પાછળનો મૂળ ઉદ્દેશ બાળકો છે આખો દિવસ વડીલોની ફિલ્મ જોયા કરે, ટીવીમાં વડીલોની સિરિયલો જોયા કરે, એને બદલે આપણી મૂછાળીમાં એવા ગીજુભાઈ બધેકાએ એવું કહ્યું છે કે બાળકોનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે. એનું ભોજન પણ, એમની ડીશ પણ અલગ હોવી જોઈએ, એમની વાર્તા પણ અલગ હોવી જોઈએ, એની ફિલ્મો પણ અલગ હોવી જોઈએ, જે બાળકના વિકાસ માટે ખૂબ ઉપયોગી છે. અત્યારે આપણે વાલીઓ પણ, જ્યારે ટીવીના માધ્યમથી આપ સૌ વાલીઓને મારે અપીલ કરવી છે કે મને કે તમને ગમતી ફિલ્મ છે એ બાળક માટે નથી, કે મારે તમારા માટે બનેલી છે. આ ફિલ્મ દ્વારા એની બાય પ્રોડક્ટમાં બીજું ઘણું બધું શીખે છે. ત્યારે આવા માધ્યમથી, મોટી ફિલ્મોથી દૂર રાખીને એને ખરેખર બાળકના વિકાસ માટે ઉપયોગી એવી ચિલ્ડ્રન ફિલ્મ છે એ એને બતાવવી જોઈએ. અમારી પાસે GIT, ઇસરો અને વગેરે સંસ્થાઓ દ્વારા નિર્મિત કેટલીક ફિલ્મો છે, આ શાળાના બાળકો બધા જોશે. હું એવી ભુજના અને કચ્છના મિત્રોને અને અહીંયા એટલી બધી NGO છે એમને એક નમ્ર વિનંતી કરવા માગું છું કે દર અઠવાડિયે એક થિયેટરની અંદર બાળકો માટેથી એક અલગ ફિલ્મનો શો રાખવામાં આવે. આવું ભાવનગરની અંદર વિકાસ વર્તુળના માધ્યમથી વર્ષોથી થતું આવ્યું છે.
કે બાળકો છે મોટારિયાનો ફિલ્મ જોવા ન જાય પણ બાળકોની ફિલ્મ જોવા એના મા બાપ એમની સાથે આવે, એ આ લાંબા ગાળાનો આ ઉદ્દેશ છે. એ સાથે અમે દરેક શહેરની અંદર આ વાત કરીએ છીએ. આશા રાખું છું કચ્છના મિત્રો પાસે કે અહીંના બાળકોને એક દર અઠવાડિયે એક બાળ ફિલ્મ જોવા મળે એવું થિયેટર સાથે સંકલન રાખીને કરવામાં આવે. ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધકો છે 35 થી 40 જેટલા શિક્ષક મિત્રો છે, એમણે બનાવેલી એક પ્રોફેશનલ નથી, જે પ્રોફેશનલ નથી પરંતુ વર્ગખંડની અંદર અત્યારે જે ટેકનોલોજી ઉપલબ્ધ છે એના માધ્યમથી જે ફિલ્મો બનાવે છે. ઉદ્દેશ તો એટલો છે કે અહીંયાથી અટકી ન જાય પરંતુ શિક્ષક એ તરફ ગતિ કરે, એના વર્ગખંડની અંદર આવી નાની મોટી ફિલ્મો બતાવતો થાય, બહારથી લઈને ડાઉનલોડિંગ કરીને બાળકને બતાવતો જાય. ફિલ્મ એક અસરકારક માધ્યમ છે, એ અસરકારક માધ્યમ સમાજમાં પરિવર્તન માટેનું છે, શિક્ષણનું પણ આ અસરકારક માધ્યમ છે, એ ઉપયોગી થાય અને બાળકો સુધી અસરકારક અધ્યયન થાય એના માટેનો આ પ્રયાસ છે. સાથે સાથે આપણે બ્લોગર્સ વર્કશોપ પણ કરી રહ્યા છીએ. ફિલ્મ કેવી રીતે જોવી, ફિલ્મ એપ્રિસિએશન કરતા શીખે એ પણ આપણે શીખવી રહ્યા છીએ. જય શ્રી સ્વામિનારાયણ. આવો મુલાકાત લઈએ સ્વામી દામોદર સરજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ફોર્મલી પાકીઝા જ્વેલર્સ. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. એપ્સ માટે ટાઈપ કરો મા ન્યૂઝ. આગામી રવિવારે ભુજ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ભુજમાં સભા ગજવશે. આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં કચ્છ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે રવિવારે સવારે આમ આદમી પાર્ટીના દિલ્હીથી 4 જેટલા નેતાઓ સભા કરશે. આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આગામી રવિવારે આમ આદમી પાર્ટીના દિલ્હીના રાષ્ટ્રીય નેતાઓ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. આશુતોષ, સંજય સિંઘ, કનુભાઈ કલસારિયા, શહેનાઝ હિન્દુસ્તાની તેમજ અન્ય નેતાઓ કચ્છ આવી રહ્યા છે. આ તમામ નેતાઓમાંથી 4 જેટલા નેતાઓ કચ્છ આવશે અને રવિવારે ભુજના ઓપન એર થિયેટર ખાતે સભા કરશે. આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું મૂળ કારણ કે આપ સૌ જાણી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપ નામના કહેવાતા 2 અલગ પક્ષો છે. આ પક્ષોની ધૂંસરીમાંથી ગુજરાતને બચાવવા માટે એક નવું રાજકીય પરિબળ આકાર લઈ રહ્યું છે. એનું નામ છે આમ આદમી પાર્ટી. અને આમ આદમી પાર્ટી ગુજરાત જોડો અભિયાન ચાલુ કરી ચૂકી છે. આ અભિયાન તળે તારીખ 24ના સવારે 10 વાગે ઓપન એર થિયેટરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ એક સભા ગજવવા માટે આવી રહ્યા છે. આ સભાની અંદર આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક શહેનાઝ હિન્દુસ્તાની, કચ્છના પ્રભારી અને ગુજરાતના સહપ્રભારી મનીષ ગુલિયા, એના ઉપરાંત મનોજભાઈ શાસ્ત્રી ગુજરાતના સહપ્રભારી અને ગુજરાતના નેતાઓ ડૉક્ટર ઈશાન ત્રિવેદી અને ડૉક્ટર કનુભાઈ કલસારિયા પણ આવી રહ્યા છે. તો આ માહિતી આપવા માટે અને કચ્છના લોકોને ખાસ એ કહેવા માટે કે કચ્છના પ્રશ્નોને આગળ લઈ જવા માટે અને કચ્છના પ્રશ્નોને ઉજાગર કરવા માટે આ સંગઠન આગળ આવી રહ્યું છે એ વાત કહેવા માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી. આ સંગઠનનો અત્યારનો મૂળ હેતુ એક તો એ છે કે જે પ્રશ્નોને આજે ગુજરાતમાં વિપક્ષના અભાવે હાથ ધરવામાં નથી આવતા એ પ્રશ્નોને હાથ ધરવામાં આવે, કચ્છના પ્રશ્નોને પણ રીતે હાથ ધરવામાં આવે. અને બીજો એનો ખાસ જો હેતુ હોય તો એ છે કે જે રાજકીય ચૂંટણી આવી રહી છે 2017માં, એમાં પણ કચ્છમાં એક સબળ વિપક્ષ તરીકે, કચ્છમાં સબળ એક પક્ષ તરીકે એક વિકલ્પ આપવામાં આવે. પાર્ટીની એવી અપેક્ષા છે કે પાર્ટી વિધાનસભાની ચૂંટણી આવતા સુધીમાં સંગઠનનું માળખું એટલું મજબૂત કરી શકશે કે જેથી કચ્છની તમામ બેઠકો ઉપર વિધાનસભાના ઉમેદવારો ઉભા રાખી શકશે. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી.
તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. હોમ ડેકોરની અવનવી અને લેટેસ્ટ આઇટમોની વિશાળ રેન્જ, જેવી કે હોમ ફર્નિશિંગ, મેટ્રેસ, હોમ પ્રોડક્ટ, કાર્પેટ તેમજ સ્ટાઇલિશ પિલ્લો. મેન્યુફેક્ચર ઓફ ઓલ વુડન, માર્બલ, ગ્લાસ એન્ડ ડીકો ફર્નિચર. ઇફ યુ થિંક અબાઉટ ફર્નિચર, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ, 9724174071. રમેશજી પટેલ, 9879332540. ગાંધીધામના વિસ્તારમાં અનેક સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યા હતા, પણ સફાઈ અભિયાન નામ માત્ર જ છે. ગાંધીધામના અનેક વિસ્તારમાં ગંદકી જોવા મળે છે, તો આ સફાઈ અભિયાન ચલાવવામાં તો આવે છે, એ શું માત્ર દેખાવ માટે જ કરવામાં આવે છે કે પછી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવે છે? ગાંધીધામ વિસ્તારની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે આ સફાઈ અભિયાન અહીં કરવામાં જ નથી આવતું. તો બીજી બાજુ ગાંધીધામના જે વિસ્તારનું નામ સુંદરપુરી છે, તે વિસ્તારમાં તો પૂરા ગાંધીધામની ગંદકી જોવા મળે છે. આ સુંદરપુરી ક્યારે સુંદર બનશે તેવા જનતામાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્ટોરી બાય સલીમ ચાવડા. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8008260000. લેન્ડલાઇન નંબર 02832220000. આશાપુરા ન્યૂઝ દ્વારા દર રવિવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. ગામડાઓની સમસ્યા સામે આવે અને નિરાકરણ થાય તેવા ઉદ્દેશ્ય સાથે લોક દરબારનું આયોજન થાય છે. અમને ખુશી છે કે અમારા આ પ્રયાસથી સમસ્યાઓના નિરાકરણ થઈ રહ્યા છે. ગત રવિવારે માંડવી તાલુકાના મોટી રાયણ ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું. આ લોક દરબારમાં અનેક પ્રશ્નો સામે આવ્યા હતા, જેમાં મુખ્ય પ્રશ્ન હતો તલાટીની ગેરહાજરી. આશાપુરા ન્યૂઝના અહેવાલ બાદ મોટી રાયણ ગામમાં તલાટીની હાજરી હવે દરરોજ જોવા મળી રહી છે. અમારા હંમેશા એવા જ પ્રયત્નો રહ્યા છે કે લોકોની સમસ્યાનો હલ ઝડપથી થાય. અમારી સમસ્યા એ છે કે ગમે એમ કરીને અમારે તલાટી કાયમ માટે જોઈએ. આ તલાટી આવે છે ભાઈ, અઠવાડિયામાં એક વખત બે વખત આવે અને કલાકવાર હાજરી આપે છે. ગમે તેમ કરીને અમને અહીંયા તલાટીની હંમેશ નિમણૂક થવી જોઈએ 12 માસ માટે. એના હસબન્ડ આવે છે, પણ એના હસબન્ડ આવે ને ઊંધા જવાબ પણ આપે છે. કોઈ પણ દાખલો લેવા જાય તો કોઈ જવાબ આપતો નથી અને કે થોડી વાર રહીને આવો, કોઈ ન હોય તો પણ. હવે માણસો ઘડી ઘડી ક્યાં ધક્કા ખાય? કોઈ લેડીઝ આવે બિચારી દાખલો કરવા તોય કોઈ હાજર જવાબ આપતા નથી. અમે એ જ રજૂઆત કરશું, અમને કાયમ ન જોઈએ કે આની બદલી થઈ જાય જોઈએ. બીજું અમારે કોઈ પણ તલાટી જોઈએ. ગ્રામજનોને એવો આક્ષેપ છે કે પૈસા વગર કામ થતું નથી. ના, એવું નથી, ખોટો આક્ષેપ છે. અને તમે તમારો અહીંયાનો ટાઈમિંગ શું છે અને કેટલા વાગે તમે આવો છો, કેટલા વાગે જાઓ છો? આપણે 11 થી 4 ડેઈલી. કયા દિવસ પર? કાયમ. તમારા અંદરમાં કોઈ ગામ આવે છે? અન્ય ગામ? હા, નાની રાયણ, રાજપટીંગો. મતલબ દૂધ ગ્રામ પંચાયત. અને તમારો સતત ડ્યુટી તો આ ગ્રામ પંચાયતમાં છે? બાકી ફિલ્ડ વર્ક હોય કે જવાનું હોય. બેન, ખાસ કરીને અહીંયાના સ્થાનિક લોકોના કામ નથી થતા, એનું પાછળનું કારણ શું? સ્થાનિક લોકોના કામ થાય જ છે, એ ખોટો આક્ષેપ છે. તમારી પાસે કોઈ આધાર હોય તો બતાવો કે આ કામ અધૂરું છે. તાલુકા પંચાયત સુધી ધક્કા ખાવા પડે છે. એ વાત ખોટી છે. ચાલુ જ હશે. ગ્રામ પંચાયતમાં કામ ચાલુ જ છે, કોઈના કામ અટકતા નથી. ગાંધીધામ સિંધી સમાજ તેમજ સમગ્ર કચ્છમાં દાદીના નામથી પ્રચલિત થયેલા નિર્મલા ગજવાણીએ આજે અંતિમ શ્વાસ લીધા છે અને ફાની દુનિયાને અલવિદા કરી ગયા છે. દાદી નિર્મલાજીના નિધનથી ગાંધીધામ, આદિપુર, કંડલા સહિતના વિસ્તારોમાં દુઃખનો વસવસો વ્યાપી ગયો છે. સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનના યશસ્વી ચેરમેન પદે રહેલા દાદીજીએ આજે બપોરે 1 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીધામ સહિત પૂર્વ કચ્છની શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક ક્ષેત્રે દાદી નિર્મલાનું મહત્વનું યોગદાન રહ્યું છે. દાદી નિર્મલા એસઆરસીના ચેરમેન અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સદગત દાદી નિર્મલા ગજવાણીની અંતિમ વિધિ સવારે 11 વાગે કરવામાં આવશે.
યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. મમ્મા, I have topped in the college. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. Thanks again, મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 94268519. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના ભુજોડી ગામમાં વર્ષ 2014માં અગાઉના ઝઘડાનું બંદૂક રાખીને આરોપીએ એક યુવતીના ઘરમાં બાથરૂમમાં ઘૂસીને જોરેથી ફિનાઇલ પીવડાવીને તેને જાનથી મારી નાખવાના કેસમાં ભુજની સેશન્સ કોર્ટે આરોપી વાસુ રવારબારીને 5 વર્ષની સજા સંભળાવી છે. કેસની હકીકત એવી છે કે જે વાસુ રવારબારી એ ગામ ભુજોડીનું છે, તે ભોગ બનનાર એ પણ ગામ ભુજોડીની અંદર રહે છે ને એ દલિત સમાજની છોકરી છે અને એ લોકોના પરિવાર વચ્ચે અગાઉ ઝઘડો હતો. એનું બંદૂક રાખી તારીખ 30/1/2014ના રોજ આરોપી છે તે ભોગ બનનારના ઘરે સાંજના ભાગે જ્યારે ભોગ બનનાર એકલી પોતાના બાથરૂમ જે ખુલ્લું છે ત્યાં નાવાની તૈયારી કરતી હતી ત્યારે પોતાની સાથે ચાકુ અને ઝેરી પદાર્થ ફિનાઇલની બોટલ લઈ ગયેલ અને બાથરૂમની દિવાલ ખોદી ભોગ બનનાર જે બાથરૂમમાં નાવાની તૈયારી કરતી હતી તે આગળ જઈ ભોગ બનનારના ગળામાં ચાકુ રાખી તેમજ બળજબરીપૂર્વક ફિનાઇલ પીવડાવેલું અને ભોગ બનનારના જાતિ વિશે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલી. તે સંબંધની એની ફરિયાદ આપેલી હતી. ભોગ બનનારને ખાનગી હોસ્પિટલ દાખલ કરેલ ત્યારે પણ એને નામદાર મામલદાર સમક્ષ ડીડી આપેલો હતો. આ કેસ 9મા અધિક સેશન જજ ટી કે રાણા સાહેબ સમક્ષ ચાલ્યો. તેમાં ફરિયાદ પક્ષ તરફથી 12 સાક્ષી તેમજ 11 દસ્તાવેજ પુરાવા આપવામાં આવેલા. પુરાવા બાદ આ કેસમાં નામદાર કોર્ટ તરફથી આરોપીને તકસીર ઠેરવેલ છે અને છણાવટપૂર્વકનું 62 પાનાનો ચુકાદો આપેલ છે. આ ચુકાદામાં આરોપી છે તેને ભોગ બનનારને ઝેરી પદાર્થ પીવા સંબંધે 5 વર્ષની સખત કેદની સજા અને દંડની સજા ફટકારેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.